નજારો એક નંબર હતો. અહીંયા કુકરી સીપ ઊભું હતું જોરદાર, જો બાંધીને રાખ્યું છે કે વીવું ન જાય. જો આ છે ગંગેશ્વરનો નજારો જોરદાર. જો અહીંયાથી સીધું પાણી આવે સીધું મહાદેવ ઉપર, અહીંયા અભિષેક થઈ જાય. કેટલા ફોટા પાડે? 2 ફોટા પાડી નીકળી જવાનું હોય. હો હેલો ગાઈઝ, આજે અમે થોડાક દીવ જઈએ છીએ. વ્લોગ બનાવવામાં મોડું થઈ ગયું છે કારણ કે અમારી ભાભીએ બહુ તૈયાર થવામાં વાર લગાડી દીધી છે બે એટલે. અને વ્લોગની શરૂઆત હું કરું છું કારણ કે ભાઈ ગાડી ચલાવવામાં બિઝી છે અત્યારે. હાય બોલ દે. હાય ગાઈસ, તો અમે લોકો જઈએ છીએ દીવ. દીવ જઈએ છીએ એમ કે આમાં જીવ જાય છે, જીવ જીવ જાય છે, જીવ જીવ જાય છે. તો અત્યારે તો અમે નીકળ્યા છે હજી તો ગામમાંથી નીકળ્યા છે હજી. હવે અમે જાશું અમારી યારે બહેના રહેજો કે આમાં જોઈને હાય કર દે. અમારા ભાઈ જો દ્વિજભાઈ ને કાંઈ રસ નથી, ઉઠાડીને અમે એને લઈ આવ્યા છીએ ડાયરેક્ટ. આ ભાઈ ને ફૂલ રસ છે, એને નાયા વગર કપડા બદલાવીને તૈયાર થઈ ગયો છે આવવા માટે. હાય કર દે તો ગ્રંથ બધાને. અને આ બેન ને હજી તૈયાર થવાનું જ કામ ચાલુ છે. લગભગ અમે પાછા વહી આવીએ ત્યાં સુધી તૈયાર જ થશે એવું લાગે છે અત્યારે તો. मिले या फिर मठा एक ही रट्टा देख दुपट्टा मर्द है बिन पहने लोटा हूँ बोलेगा या बोलेगा साला. તો ગાઈસ, અમારી બેને વ્લોગની શરૂઆત કરી દીધી છે. અમે નીકળવા મોડું થઈ ગયું, લગભગ વાગી ગયા છે અત્યારે 10:30. અત્યારે મુવા પહોંચ્યા છે. જો ફાટક બંધ છે, ટ્રેન જાય પછી અમને જવા દે. બીજું કઈ શું કહેશો તમે? કહેશો કઈ? એને મોજ પડી ગઈ છે. જો ગ્રંથભાઈ જો પાછળ સીટમાં વયા ગયા છે. ગ્રંથભાઈ હાય કરી દો. હાય, કેમ છો? મજામાં. ઓકે, તો બના રહેજો. હવે ડાયરેક્ટ તમને દીવ જઈને બતાવીએ તમને દીવનો માહોલ. તો ફાઇનલી ગાઈસ, અમે લોકો નાગેશ્રી ટોલ નાકું વટી ગયા છીએ. હવે ઉના આવશે, ઉના પછી ડાયરેક્ટ દીવ જઈને આ બધાને હવે તડકાનું શું કરવાનું છે મને કઈ ખબર નથી. પૂછો એ બધાને શું કરવાનું છે. શું કરશું ભાઈ ગ્રંથ? શું કરશું દીવ જઈને? બોલ, દીવ જઈને શું કરશું? પછી તડકો. હવે જો દ્વિજભાઈ તો અમારે હુઈ ગયા છે. હવે અમે પછી એને ગાડીમાં બેહે, બસમાં બેહે, એસીમાં બેહી જાય એટલે એને ડાયરેક્ટ બસ હા હુઈ જ જવાનું ડાયરેક્ટ. ઊંઘ પૂરી કરી લેવાની, જ્યાં જગ્યાએ પગવાનું હોય ત્યાં પહોંચી જવાનું ને ફ્રેશ ઊભું થવાનું, પછી ટાળગોળાથી બોલાવવાની. બીજી વાત નહીં. અમે લોકો પહોંચી ગયા છીએ ઉના. જો છે આવું છે ઉનાની બજાર. અહીંથી લીધા છે પડીકા, કુરકુરે, વેફર, માઝા. ના ભાઈ જો અમારે ટી-શર્ટ બીશર્ટ વગેરે બેસી ગયા છે. ગરમી થાય છે, ફૂલ એસીમાં છે. અને તો કાંઈ નહીં, હવે સીધા મળીએ દીવમાં. બનાવી રહેજો બધા. તો ફાઇનલી પહોંચી ગયા છીએ. જો અમે આ છે દીવનો ગેટ, એન્ટ્રી ગેટ. ગાડી ચેકિંગ બેકિંગ અહીં બધું થાય છે. આગળ જો લાઈનમાં ઊભી છે બધી ગાડીઓ. તો બસ હવે અહીંથી અમે સીધું પેલા ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે પેલા? બીચ પર ખાવા જવાનું છે. અમારે ભાઈ ભાભીને ભૂખ લાગી છે એટલે પેલા હવે ખાવા જાશું અમે. પેલા પેટ પૂજા, પછી બાકી બીજી બધી વાત. બરોબર? તો કાઈ નહીં. તો અમારે દ્વિજભાઈ તૈયાર થઈ ગયા છે ભાઈ. જો દ્વિજભાઈ જેવા તૈયાર થઈ ગયા છે. દેખાય તમને? દેખાય છે. બાબલા હાય કર દે, હેલો કર દે.
એક હાય એટલે એને આમ હાય કરી દીદી આમ હાય. અહીંયા કંઈક કામ હાલતું લાગે એટલે થોડોક અહીં બાયપાસ રોડ કરેલો છે આ લોકોએ. જો તમે જોઈ શકો છો દીવમાં આ બધા આવા કલરના પીળા ને ગુલાબી ને એવું લીલા બધા પીળા લીલા ઘર છે પીળા બધા. દેખાય ને આખા સ્ટાઇલ થી માંડેલો આખા ઘર. દીવમાં શું કહેવાય રોડ નું કામ ચાલી રહ્યું છે અત્યારે બંને બાજુ ને મકાનના કલર જો બ્લુ ને પિંક ને અલગ અલગ કંઈક તમે અલગ જ દેશમાં આવી ગયા એવું લાગે. નેપાળમાં હોય ને એવું લાગે. નેપાળના આવા કલર હોય બધા. તો અહીંથી જવું હોય સીધું તો ઘોઘલા બીચ તો આપણે જવાનું છે નહીં અત્યારે. તો ફાઇનલી પહોંચી ગયા છીએ દીવ. જોવો દીવનો દરિયો બધા ઓળકા બધું પીડા છે. દીવનો દરિયો છે. થોડોક રસ્તાનું કામ ચાલુ છે દીવમાં અત્યારે સારું હાલો બાપા. પણ વાંધો નહીં આવે એટલો બધો ખરાબ નથી. તો જો આ રસ્તામાં બધી દરિયામાં ઓળકા પીડા છે. ઓળકા જ કે અમારે જો ઓળકા કે અમારે તો એને ઓળકા જ કહેવાય ને ઓડી બોડી નો કહેવાય. हमारे यहाँ ऐसा ही होता है. દીવનો એકમાત્ર પુલ દરિયા ઉપર. દરિયો પાર કરીને ઓલી બાજુ જવાનું છે. જોવો તમે અદ્ભુત પુલ છે આ. મસ્ત નજારો એક નંબર છે. ઝાડવા બાડવા ઓલી બાજુ કેટલી બધી નાવડી છે. જો આ બધી નાવડિયું ઓળક્યું. દીવમાં બહુ ટ્રાફિક નથી અત્યારે. રોડ ખુલ્લા છે. બહુ જો public કોઈને દેખાતું આવવાની નથી. ઈચ્છા હોય તો અત્યારે આવી શકાય એમ છે પણ ગરમી થોડીક વધારે છે. હવે ગાડીમાંથી નીચે ઉતરીએ પછી ખબર પડે કે કેવી ગરમી છે, માહોલ શું છે, બહારનું સડકો, પબ્લિક કેવું છે. હજી અહીં રોડ ઉપર તો અત્યારે કોઈ દેખાતું નથી અમને. ખાલી એક ગાડી અમારી ને બે ત્રણ બીજી ગાડીઓ છે. એમ થોડીક ગાડીઓ છે, જાજા છે નહીં બહુ કોઈ માણસો. તો કાંઈ નહીં, બનાવી રહો. પહેલા તો અમારા ધર્મપત્નીને ભૂખ લાગી છે તો જમવાનું કંઈક ગોતી લઈએ. બાકીનું બધું પછી કરીએ. ફાઇનલી જમવાનું આવી ગયું છે. આ મંગાવ્યું છે આમ છે એક ચીઝ બટર મસાલો નથી આ પનીર હાંડી. પનીર હાંડી છે ને વેજ છે, મિક્સ વેજ, તંદૂરી રોટી, પાપડ, છાશ ને જોવા મળશે. બાળકોને ભાઈઓને જમવાનું. કાંઈ નહીં, તો જમી લઈએ પછી બધા મળીએ નવા ટોપિક સાથે. તો ફાઇનલી અમે હોટલમાં જમી લીધું ને હવે જમીન બહાર નીકળ્યા તો દરિયાનો નજારો એક નંબર હતો. અહીંયા કુકરી સીપ ઊભું હતું જોરદાર. જો બાંધીને રાખ્યું છે કે એવું ન જાય. કંઈ નહીં, હવે જવાનું છે. હા અમે તો માર્કેટ ભરાણી છે, દીવની માર્કેટ. લાલ લાલ પડદો દેખે ને ત્યાં. તો આપણે આવી ગયા છીએ અત્યારે દીવના માર્કેટમાં. તે જે લોકો જોવે છે એને એમ થાય કે આ કેમ આવું માર્કેટ છે, પણ સામેની જગ્યાએ ઓરિજિનલ માર્કેટ હતું. ત્યાં અત્યારે રીડેવલપમેન્ટ ચાલે છે એટલે આ બધા અહીં ટ્રાન્સફર કર્યું છે. આવી રીતે તંબુ બનાવીને માર્કેટ ચાલુ છે અત્યારે અહીંયા. એ માર્કેટની એક્ઝેક્ટ સામે જ છે. સામેની સાઈડ ઓરિજિનલ માર્કેટ છે. આ રોડની આ સાઈડ આ લોકો આ મેદાનમાં બનાવ્યું છે અત્યારે. હો હું વિડીયો બનાવું છું તારો. શું લેવાનું છે તારે બોલ. તો ચર્ચા વિચારણા ચાલે છે. શું લેવાનું? તડકો જવું વિચારતા હતા એટલો બધો લાગતો નથી અત્યારે. અહીંયા દરિયો નજીક છે એટલે તો અહીંયા બધા કપડાં બપડા બધું મળી જાય તમને, રમકડા ને બધું. શું લેવાનું છે? બધું નથી લેવાનું, બિલકુલ નહીં. હાલો નાના છોકરાને જોવા પેર કપડાની કેપ લેવી છે. જોઈ લે. ફોટો નહીં પડતા લેવી છે તો શું લેવું તારે? અમારે લેવાના છે હવે દીજુભાઈને, ગ્રંથભાઈને ચશ્મા લઈ લઈ.
લઈ જવાની હટ્યો કે આપે તો લઈ તો આ પહેરી જો પેલા અહીં આવ બીજું ભાઈ અહીં જો વાવ તો કાંઈ નહીં આપણે તો લઈ લીધા છે એક જોડી 100 રૂપિયાના માત્ર રૂપિયા 100 ન થારા લાગતા સારા લાગે તો અહીંયા બધું લેડીઝનું શું કહેવાય ને કટલેરી છે પર્સ છે પછી શું છે આ ભાઈને મજા આવી ગઈ છે અમારા માર્કેટમાં જો રમકડા ને ટોપી ને ચશ્મા ને ઘડિયાળ ચકાચક બધી વસ્તુ છે સસ્તી છે સારી છે બીજું ભાઈ શું કહેશો તમે ઓકે ગ્રંથભાઈ જો અહીંયા ફોટા પાડો ઊભા રહી ગયા બોલો બોલો તો હવે બાળકો માટે રમકડા જોવે છે પિંકલ શું લેવાનું છે ગ્રંથભાઈ હેલિકોપ્ટર તો અહીંયા બધી કાર ને આન ત્યાં હેલિકોપ્ટર ને રમકડા ટેન્કો માટે અહીંયા બધું શું કહેવાય આ બધું પેન પેન્સિલ ને રબર ને ભાઈ ને રમકડું લેવું છે સ્કૂલે અમારે જવાનું છે ને આપણે પેન્સિલ લઈ લેવાનું છે કઈ પેન્સિલ છે સ્ટેશનરી નો સામાન છે બધો અહીંયા શકલાક બૂમ બૂમ ની પેન્સિલ લઈ લો શકલાક બૂમ બૂમ અમારા ભાઈને પેન્સિલ લેવી છે ભણવા જવું નહીં શું પેન્સિલ લેવી કા જો સસલું છે સસલું તો દીજુભાઈ લઈ લીધું છે સસલું જો મોઢામાં નાખવા હતું તો મોઢામાં નાખવા મીણો છે શું છે એ મોઢામાં નાખવા હતું સસલું લીધું સસલું છે સસલું જો પહેલી વાર જીત કરીને લીધું છે બરોબર ને લઈ દેવું પડે ને દીજુભાઈ કરવા મીણો દીજુભાઈ માટે પંખો લીધો છે એક આવડું આ લીધું છે શું કહેવાય ચસલું લીધું છે એક પંખો લીધો છે ને ગ્રંથભાઈ લીધો છે દડો ગ્રંથભાઈ બોલ લીધો છે એક લાઇટ વાળો બતાવું તમને હું તો ફાઇનલી અમે ખરીદી કરી નાખી છે દીવની માર્કેટમાંથી અને હવે જશું નેક્સ્ટ અમારું ડેસ્ટિનેશન છે ગંગેશ્વર મહાદેવ તો ગંગેશ્વર મહાદેવના પણ દર્શન કરાવ્યા ત્યાં સુધી બધા બને રહેજો જો આ અદ્ભુત નજારો દરિયાનો એક નંબર મસ્ત લાગે છે જાતા હતા મસ્ત આ કિલ્લો બિલ્લો જુઓ તમે ઘડીક ગાડી ઊભી રાખીને આવી ગયા અમે દરિયો જોવો ઠંડો ઠંડો પવન આવે કેવું લાગે છે તમને મસ્ત મસ્ત લાગે છે ને ઠંડો પવન આવે નહીં તો ઠંડો પવન આવે છે ને ભાઈ પાર્કિંગના પૈસા લેવા આવ્યા છે એક જ મિનિટ ખાલી ફોટો પાડી નીકળી જવાનું છે તમે કહેતો હોય તો ઊભા રહીને કાવ્યા છે બોલો કેટલા ફોટા પાડે બે ફોટા પાડી નીકળી જવાનું હોય વાંધો નહીં, પાડી. હો તો ભાઈએ કીધું છે કાંઈ વાંધો નહીં ફોટા પાડી લો કાંઈ પાર્કિંગ ચાર્જ લાગે ગાડી ઊભો રાખવાનો. તો 2 મિનિટમાં ફટાફટ ફોટા પાડી મસ્ત નજારાનો કેપ્ચર કરી નીકળી જાય તો ફાઇનલી પહોંચી ગયા છે ગંગેશ્વર મહાદેવ જોવા છે ગેટ આ રીતનો આખો બહારનો નજારો છે આ બાજુ દરિયો છે ધીરે ધીરે અંદર જઈએ હવે હાલો પૂરા પહેરવેશથી અંદર પ્રવેશવું એવું અહીંયા લખ્યું છે તો જુઓ આ ટાઈપનો છે આખો નજારો ગંગેશ્વર મહાદેવનો અમે મંદિર છે તમને એના પણ દર્શન કરાવું અહીંયા ઓ હા અમે બે ભાઈ ચશ્મા પહેર્યા છે જોઈ લેજો બધા બરોબર તો બસ હવે તમને દર્શન કરાવી દો મહાદેવના બહુ રાહ જોવરાવી બધાને તો જો
આ છે ગંગેશ્વર મહાદેવની જગ્યા જુઓ તમે છે ને ફૂલ છે બાકી ફૂલ છે મહાદેવના દર્શન કરાવો તમને જો ટિંકલના બધા દર્શન અંદર તો આ છે ગંગેશ્વર મહાદેવ જો બધા દર્શન કરી લો મસ્ત આવા દર્શન બહુ ઓછા થાય છે જો આ છે ગંગેશ્વરનો નજારો જોરદાર જો અહીંયાથી સીધું પાણી આવે સીધું મહાદેવ ઉપર અહીંયા અભિષેક થઈ જાય તો અમે એકાદી મોટી વેળા આવશે એટલે અંદર જાય સીધું પાણી સીધું મહાદેવ સુધી તો મિત્રો આ હતા ગંગેશ્વર મહાદેવ અને દર્શન કરીને તમને લોકોને ખૂબ આનંદ થયો છે અમે ત્યાં ધન્યતા અનુભવીએ છીએ અત્યારે જો આ છે આખો મંદિરનો પરિસર જોઈ લો આ દરિયો આ હું તો વિડીયો તમને ગમ્યો હોય લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો હજી એક નાગવા બીચવાળો વિડીયો આવે છે એ નેક્સ્ટ બ્લોગમાં નાખીશ કેમ કે આ બ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે તો હવે નેક્સ્ટ બ્લોગ નાગવા બીચ તો વિડીયોને શેર કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જય ગંગેશ્વર મહાદેવ